રાધનપુર નાલંદા વિદ્યાલય ખાતે વસંતોત્સવ યોજાયો. રાધનપુર નાલંદા વિદ્યાલય ખાતે વસંતોત્સવ યોજાયો. પાટણ જિલ્લા રાધનપુર ખાતે નાલંદા વિદ્યાલયમાં શૈક્ષણિક કાર્યની સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રકારની સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓના પરિણામ સ્વરૂપ શાળાનો વાર્ષિક ઉત્સવ વસંતોત્સવ ઉજવાયો. જ્યાં વસંતોત્સવ કાર્યક્રમ દરમિયાન સીડ વિતરણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને વાર્ષિક અંક પ્રેરણા વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉત્સાહ અને પ્રોત્સાહન આપવા કાર્યક્રમના અધ્યક્ષ પરબતભાઈ ચૌધરી, પ્રમુખ વિવેકાનંદ વિકાસ મંડળ રાધનપુર સહિત મુખ્ય મહેમાન તરીકે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી ઉપસ્થિત રહ્યા તેમજ વિશેષ મહાનુભાવ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વિદ્યાલય દ્વારા દર વર્ષે આપણે વાર્ષિક ઉત્સવ કરીએ છીએ. આ વર્ષના વાર્ષિક ઉત્સવનું નામ હતું વસંતોત્સવ. આ અત્યારે વસંત ઋતુ ચાલી રહી છે એટલે વસંત ઋતુ માટે જે એનો તહેવાર છે એને જોડીને વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજે ત્રિવિધ કાર્યક્રમ હતો એટલે વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. એની સાથે જે વિદ્યાર્થીઓ વર્ષભર અલગ અલગ ક્ષેત્રમાં નામના રોશન કરે છે, ખાસ કરીને અહીંયા નાલંદામાં કલા, સાહિત્ય, શિક્ષણ, રમત ગમત, આની અંદર જિલ્લામાં તો ખરું જ પણ રાજ્યમાં વિદ્યાર્થીઓ ભાગ લે છે. એટલે જિલ્લામાં પહેલો, બીજો, ત્રીજો નંબર નાલંદાના જ વિદ્યાર્થીઓ હોય છે. આ બધા વિદ્યાર્થીઓને અહીંયા શિલ્ડ આપીને પ્રોત્સાહન કરવામાં આવે છે. અને અમારું વર્ષભરનું એક અહેવાલ એટલે પ્રેરણા એને પણ આજે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આજે સ્કૂલના 50% પણ વધારે વિદ્યાર્થીઓએ મંચ ઉપર આવી અને પોતાની કલા અને પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું. કુલ 20 જેટલા વિવિધ કાર્યક્રમોમાં